છે. તો ચાલો સૌ પ્રથમ આપણે મળીએ ઓમ બેબી કેર હોસ્પિટલના ડાયનામિક ડિરેક્ટર ડોક્ટર સ્વાતિ પોપટને. તેઓ આ હોસ્પિટલના દાખલ દર્દીઓને વધુને વધુ સારી સગવડતાઓ આપવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓનો પસંદગીનો વિષય છે રસીકરણ. તો બાળકોને અપાતી રસીઓ વિશેની વધુ માહિતી આપણે ડોક્ટર સ્વાતિ પોપટ પાસેથી જ મેળવીએ. બાળકના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઘણા બધા મુદ્દાઓ અગત્યના હોય છે. એમાંનું એક આગવું અંગ છે એ રસીકરણ છે. બાળકને રસી શા માટે મુકાવવી જોઈએ? જ્યારે રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે તો આપણી પ્રતિકારક શક્તિ સજ્જ થવા લાગે છે અને રોગના જીવાણુઓ જ્યારે શરીરમાં પ્રવેશે અને આપણું શરીર તેનો પ્રતિકાર કરવા માટે સજ્જ બને એ બંને વચ્ચેનો ગાળો સામાન્યતઃ મોટો હોય છે અને તેમાંય નાની ઉંમરના બાળકો, વૃદ્ધો અને અમુક રોગથી પીડાતા દર્દીઓમાં આ ગાળો ઘણો લાંબો બની જાય છે. તે દરમિયાન જ્યારે રોગના જીવાણુઓ શરીરમાં ફેલાય છે અને શરીરને નુકસાન કરે છે, આ ગાળાને ટૂંકો કરવા માટે અને ઝડપથી રોગ સામે નિવારણ લાવવા માટે રસીઓ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. તમને પ્રશ્ન થતો હશે કે રસી એટલે શું? રસી એટલે જીવાણુઓ સામેનું રક્ષણ. મૃત સૂક્ષ્મ જીવાણુઓ અથવા તો તેના કોઈક અંશમાંથી રસીઓ બનાવવામાં આવે છે, જેને શરીરમાં પ્રવેશ કરવામાં આવે છે, પણ છતાંય તેનાથી નુકસાન થતું નથી. જ્યારે પણ આ જંતુઓ શરીરમાં પ્રવેશે ત્યારે આપણી પ્રતિકારક શક્તિ જાગૃત થવા લાગે છે. તેથી જ જ્યારે ભવિષ્યમાં આ જીવાણુઓના રોગ આપણા શરીરને લાગુ પડે ત્યારે આપણી પાસે પહેલેથી જ તેની સામે પ્રતિકાર કરવાની શક્તિ હોય છે અને તેથી જ આ રોગ સામે આપણને રક્ષણ મળે છે અને જીવાણુઓ લાંબુ ટકતા નથી અને શરીરને નુકસાન પહોંચાડતા નથી. અત્યારે બજારમાં ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે, જેવી કે BCG, પોલિયો, ત્રિગુણી, ઓરી, MMR, પૂરક ડોઝ, ઝેરી કમળો, સાદો કમળો, ટાઇફોઇડ, ચેપી કમળો, H ઇન્ફ્લુએન્ઝા અને બીજી અન્ય રસીઓ. આમાંથી કઈ રસી ક્યારે અને કેવી રીતે પસંદ કરવી? સામાન્ય રીતે આપણી સગવડતા પ્રમાણે પ્રાયોરિટી આપવામાં આવે છે. BCGની, પોલિયો, ત્રિગુણી, MMR અને ઓરીની રસી તથા પૂરક ડોઝ જે છે એ બાળકને અવશ્ય મુકાવવા જોઈએ. બીજા તબક્કાની રસીમાં સાદો કમળો, ચેપી કમળો, H ઇન્ફ્લુએન્ઝા જેવી રસીઓ આવે છે. જ્યારે બાકીની રસીઓ છે તેને ત્રીજા તબક્કામાં લઈ શકાય છે. આપણી સગવડતા, અનુકૂળતા અને આપણા બજેટ પ્રમાણે ડૉક્ટરની સલાહ સૂચન કરી અને આ રસીઓ પસંદ કરવામાં આવે છે. આ રસીઓની સામાન્ય વાત થઈ. હવે બજારમાં નવી રસી પણ મળે છે, એ વિશે હું આપને ટૂંકમાં જણાવીશ. જેવી કે રોટાવાયરસ રસી. રોટાવાયરસ નામના જે જંતુઓ છે એ 6 મહિનાથી 24 મહિનાની ઉંમરના બાળકોમાં ખાસ કરીને ઝાડા ઉલટીનો ચેપ ફેલાવે છે અને આમાંય દરેક વખતે બાળકમાંથી 50થી 100 ml જેટલું પ્રવાહી ઝાડા વાટે નીકળી જાય છે. ઘણી વખત તો શરીરમાંથી પ્રવાહી ખલાસ થઈ જવાની પ્રક્રિયા થવાના કારણે તાત્કાલિક દાખલ કરી અને નસ દ્વારા પ્રવાહી પૂરું પાડવામાં આવે છે. અને પ્રતિવર્ષ ભારતમાં 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં રોટાવાયરલ નામના આ રોગના કારણે 1 લાખથી વધુ બાળકોના મૃત્યુ જોવામાં મળે છે. અને હવે આપણા સદનસીબે આ રસી પણ ભારતમાં ઉપલબ્ધ છે. અને ખરેખર સારી વાત તો એ છે કે આ રસીના માત્ર 2 ડોઝ હોય છે, જે 3 મહિનાની નીચેની ઉંમરે ચાલુ કરી શકાય છે અને 6 મહિના સુધીમાં પૂરી કરવામાં આવે છે. અને ખાસ જરૂરી વસ્તુ અગત્યની એ કે આ રસી મોઢેથી પીવડાવવામાં આવે છે. બીજી રસીની વાત કરું તો દુખાવા વગરની ત્રિગુણી રસી મળે છે. સામાન્ય રીતે નાની ઉંમરમાં ત્રિગુણી રસી જે આપવામાં આવે છે તેના લીધે તાવ આવે છે, દુખાવો થાય છે, સોજો આવે અને બાળકનું રડવાનું થોડું વધી જતું હોય છે. પણ હવે આ રોગમાંથી પણ મુક્તિ મેળવવા માટે દુખાવા વગરની ત્રિગુણી રસી પણ ઉપલબ્ધ છે, જેનાથી તાવ ન આવે, દુખાવો ન થાય, બાળકનું રડવાનું એવા કોઈ ચિહ્નો અને તેની આડઅસરો જોવા મળતી નથી. બીજી રસીની નવી વાત કરીએ તો પોલિયોના ઇન્જેક્શન. સામાન્ય રીતે આપણી બધાને જે ખબર છે કે પોલિયોના 2 ટીપા પીવડાવવાથી પોલિયો સામે રક્ષણ મેળવી શકાય છે. હા, એ વાત સાચી છે, પણ પોલિયોને સદંતર નાબૂદ કરવા માટે અને પોલિયો સામે વધુ સારો પ્રતિકાર મેળવવા માટે પોલિયોના 2 ટીપા ઉપરાંત પોલિયોના ઇન્જેક્શન પણ હવે ઉપલબ્ધ છે. અને આ રસી પણ એટલી જ અગત્યની છે
જેનાથી આપણા દેશમાંથી પોલિયો નાબૂદ કરવામાં આપણને મદદરૂપ થઈ છે. ન્યુમોકોકલની રસી. ન્યુમોકોકલ નામના જે જંતુઓ છે એ આશરે 5 વર્ષથી નીચેની બાળકોની ઉંમરમાં ખાસ જોવા મળે છે. તેમાં ફેફસામાં ન્યુમોનિયા થવો, ફેફસામાં રસી થઈ જાય, પાણી ભરાય જેવા રોગો થતા હોય છે. અને જો આ જ જંતુઓ મગજ પર અસર કરે તો તેને મેનિન્જાઇટિસ કહેવાય છે, અને શરીરમાં જો ફેલાય તો તે સેપ્ટિસિમિયા પણ કરે છે. આવા જીવલેણ અને ખૂબ જ ભયાનક રોગ સામે પણ હવે આપણને રસી મળે છે, જેને ઉંમર પ્રમાણે ડોઝ પસંદ કરવામાં આવે છે, અને ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે આ રસી પણ મુકાવી શકાય છે. સામાન્ય રીતે બજારમાં એક સાથે ઘણી બધી રસીઓ એક ઇન્જેક્શનમાં મળે છે, જેને કોમ્બિનેશન રસી કહેવામાં આવે છે, જે બાળક માટે પણ એટલી જ હિતાવહ છે. આપણામાં એવી માન્યતા હોય છે કે રસી એટલે નાના બાળકોને જ મુકાય છે. નાજી, આ માન્યતા ખોટી છે. રસી મોટી ઉંમરના બાળકોને, વયસ્ક, યુવાન, યુવતી અને વૃદ્ધોને પણ જો નાનપણમાં ન મૂકવામાં આવી હોય તો એ કોઈ પણ ઉંમરે ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે મુકાવી શકાય છે. હવે એક તાજેતરમાં જ નવી શોધાયેલી રસી વિશે હું આપને કહીશ કે આ રસી એક એવી છે કે જે ફક્ત વિશ્વની એક જ રસી એવી છે કે જે કેન્સર સામે રક્ષણ આપે છે, અને મોટી ઉંમરમાં થતા બહેનોમાં સર્વાઇકલ કેન્સર નામના જે રોગ સામે આ રસી રક્ષણ પૂરું પાડે છે. આ રસી 9 થી 25 વર્ષની યુવતીઓમાં આપી શકાય છે. તો આ થઈ રસી વિશેની માહિતી. તેથી જ મિત્રો જોયું ને કે ચેપી રોગો, ભયાનક અને જીવલેણ રોગો સામે પણ હવે રસી એક સુદર્શન ચક્રનું કાર્ય કરે છે. આથી જ તેનો લાભ લઈ અને જરૂરથી એનો ઉપયોગ કરવા વિનંતી છે.